હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા, જેનો વિષય છે એસઆઈઆર હેઠળ ગણતરીના તબક્કામાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન. લેખક છે મયુર સોલંકી. એસઆઈઆર છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી આપણે આ શબ્દ સાંભળી રહ્યા છીએ. આપણી આસપાસ સરકારી કચેરીઓ, જાહેર અથવા ખાનગી સ્થળો એમ દરેક જગ્યાએ લોકોના મોઢે અવારનવાર એસઆઈઆર શબ્દ આવતો હોય છે. તો શ્રોતા મિત્રો, શું છે આ એસઆઈઆર? આવો સમજીએ. લોકશાહીનું અભિન્ન અંગ એટલે ચૂંટણી, અને ચૂંટણીનું અતિ મહત્વનું પાસું એટલે મતદાર યાદી, કે જેના દ્વારા નાગરિકોને મત આપવાનો અધિકાર મળે છે. પરંતુ ક્યારેક મતદારનું અવસાન અથવા સ્થળાંતર થયા બાદ પણ તેનું નામ મતદાર યાદીમાં હોય છે. લાંબા સમય સુધી આ મતદાર યાદીમાં ફેરફાર ન થવાને કારણે વિસંગતતા ઊભી થતી હોય છે. ત્યારે આ મતદાર યાદીમાંથી બિનજરૂરી નામો કે જે મતદારનું અવસાન અથવા સ્થળાંતર થઈ ગયા હોય તેને દૂર કરી મતદાર યાદીને વધુ પારદર્શક બનાવવાની પ્રક્રિયા એટલે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર. ગયા મહિને ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણાની જાહેરાત કરવામાં આવી. ત્યારે ગુજરાતમાં પણ પૂરજોશમાં એસઆઈઆર ઝુંબેશ હાથ ધરવામાં આવી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં તમામ જિલ્લા મત વિસ્તારમાં બૂથ સ્તરના અધિકારી એટલે કે બીએલઓને આ કામગીરી સોંપવામાં આવી. આ ઝુંબેશ હેઠળ રાજ્યમાં છેલ્લે વર્ષ 2002માં હાથ ધરાયેલી વિશેષ સઘન સુધારણાની મતદાર યાદીની સાથે હાલના મતદારની વિગતો મેચ કરવામાં આવી. તે માટે બીએલઓ દ્વારા મતદારોને ગણતરી પત્રક સોંપવામાં આવ્યા. આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા ઓનલાઈન મતદાર પોર્ટલ પર મતદાર જાતે જ આ કામગીરી કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી. જોતજોતામાં આ ગણતરીના તબક્કામાં રાજ્યના તમામ જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100% કામગીરી પૂર્ણ કરી, જેથી સરવાળે રાજ્યના કુલ 182 વિધાનસભા મત વિસ્તારમાં ચકાસણીની 100% કામગીરી સંપન્ન થઈ. તેમાંય સૌ પ્રથમ 100% કામગીરી પૂર્ણ કરી અરવલ્લી જિલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યો. આ કામગીરી અંગે શું કહે છે અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રશસ્તિ પારીખ? આજે મને જણાવતા ખૂબ ગર્વ અને આનંદ થાય છે કે અરવલ્લી જિલ્લાએ સમયથી પહેલા 100% કામગીરી પૂરી કરી છે અને આખા રાજ્યમાં પહેલા સ્થાન મેળવ્યું છે. આ સફળતાનું શ્રેય અગર કોઈને જાય છે તો સૌથી પહેલા મારા ફૂટ સોલ્જર્સ, બીએલઓઝ અને સહાયક બીએલઓઝને, જેમને રાત દિવસ જોયા વગર, પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર, સામાજિક પ્રસંગો છોડતા એમને આ કામગીરી કરી છે. એના સાથે સાથે સેક્ટર ઓફિસર્સ, એઈઆરઓઝ, ઈઆરઓઝ, સાથે સાથે બીએલએસ અને આ બધાનો હું આભાર માનું છું. આ બધાને અભિનંદન પાઠવું છું. ગણતરીના તબક્કામાં રાજ્યમાં બૂથ લેવલ અધિકારી અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું. આ બેઠકોના નિષ્કર્ષ સાથે જે તે વિધાનસભા મત વિસ્તારમાં ભાગ પ્રમાણે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મુખ્ય ચૂંટણી અધિકારી સીઈઓની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે. જિલ્લાવાર મૂકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. જો એએસડી યાદીમાં મતદારનું નામ હોય તો તેઓ આજ સુધીમાં બીએલઓને ગણતરી ફોર્મ જમા કરાવી શકે છે, જેથી જે તે મતદારનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરી શકાય. ગણતરીના તબક્કા દરમિયાન 18,03,730 અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા, જ્યારે 10,02,685 મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. સાથોસાથ 40,34,712 મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે, જ્યારે 3,76,410 મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું. દરમિયાન પ્રક્રિયાને વધુ વેગ આપવા વિવિધ જિલ્લામાં બીએલઓ, રાજકીય પક્ષોના એજન્ટ સાથે પણ તંત્રની બેઠક યોજાઈ હતી. અમદાવાદ જિલ્લાના કુલ 21 વિધાનસભા મત વિભાગના તમામ બૂથ દીઠ બીએલઓની બેઠક યોજી માર્ગદર્શન અપાયું, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી સુજીત કુમારે કહ્યું હતું. એસઆઈઆરની સમગ્ર પ્રક્રિયા જ્યારે અત્યારે પૂર્ણતાના આરે છે તો એમાં પણ પૂર્ણ રૂપથી ટ્રાન્સપેરન્સી રાખવાનો પ્રયાસ કરવામાં આવેલ છે અને એમાં રાજકીય પક્ષોના બીએલએઝને પણ સમયાંતરે આપણે એને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સાથે રાખ્યા છીએ. દરેક બૂથ ઉપર બીએલએ અને બીએલઓની એક મીટિંગ થઈ છે અને આ મીટિંગ દરમિયાન એએસડીની યાદી પણ સબમિટ કરવામાં આવેલી છે અને આ યાદી આપને ઓનલાઈન પર પબ્લિક ડોમેનમાં પણ મૂકવામાં આવેલ છે. આમ આ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી વિશેષ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું. બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર માટેના સમયપત્રકમાં સુધારો કર્યો છે. સુધારાયેલા સમયપત્રક મુજબ ગુજરાતમાં હવે 14 ડિસેમ્બર એટલે આજ સાંજ સુધી ગણતરી પત્રકો જમા કરાવી શકાશે. રાજ્યમાં 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડશે. ત્યારે કોઈ પણ યોગ્યતા
ધરાવતો મતદાર મતદાર યાદીમાંથી બાકાત ન રહે તે માટે ફોર્મ 6 ભરી જરૂરી દસ્તાવેજો BLO ને આપી શકશે અથવા ECI નેટ કે voters.eci.gov.in વેબસાઇટ પરથી નામ ઉમેરવાની પ્રક્રિયા કરી ફેબ્રુઆરી 2026માં પ્રકાશિત થનાર આખરી મતદાર યાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરી શકશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા SIR હેઠળ ગણતરીના તબક્કામાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.